જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ બધાઈને। અત્યારે આપણે બક્ષી પંચકુમાર છાત્રાલય ચુલ્લીમાં છીએ। છાત્રાલયના વ્યવસ્થાપક રૂપે અને ચોકીદાર રૂપે હરેશભાઈ જાની, તેમના પત્ની રશ્મિબેન હરેશભાઈ જાની પણ અહીંયા જ રસોઈયા રૂપે સેવા બજાવે છે। તો થોડાક જ દિવસ પહેલાં છાત્ર ઉન્નતિ વર્ષ, જે આ વર્ષેનું નામ આપ્યું છે વિદ્યાર્થીઓની ઉન્નતિ માટે જ, આ વર્ષે ખૂબ જ કાર્યો કરવામાં આવ્યા છે। તો એમાંથી આપણને જે સારરૂપ કહેવાય ને કે અમૃતરૂપી જે ઘડો છે, એનું અત્યારે આપણે હરેશભાઈ જાની દ્વારા આપણે એને માણવાનું છે। નમસ્કાર હરેશભાઈ। નમસ્કાર। તો થોડાક દિવસ પહેલાં જે કાર્યક્રમ યોજાયો એનું વિશેષ નામાંકન શું કરવામાં આવ્યું હતું? પહેલાં તો આપણા બધા દર્શક મિત્રોને મારા જય સોમનાથ। આપ અહીંયા અમારી છાત્રાલય મુલાકાતે પધાર્યા તે બદલ અમે સંસ્થા વતી આપ સૌ મિત્રોનો આભાર માનીએ છીએ। ખાસ તો કાર્યક્રમને રૂપરેખા આપું તો અહીંયા છાત્રાલયની અંદર ચુલ્લી બક્ષીપંચ છાત્રાલયની અંદર 55 બાળકો અહીંયા રહી અને અભ્યાસ કરે છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણી ગુરુકુળ પરંપરા મુજબ પહેલાં પણ ગુરુકુળમાં બાળકો ભણવા માટે જતા, રાજાઓ પણ રાજપાટ છોડી અને એમના કુંવરોને અભ્યાસ માટે મોકલતા। તો ગુરુઓ પાસેથી શિક્ષણ, શાસ્ત્ર, શસ્ત્ર અને વગેરેનો અભ્યાસ મેળવતા। તો આ પરંપરાને આગળ વધારતા અત્યારે પણ સરસ મજાના છાત્રાલયો ચાલુ છે, જેની અંદર બાળકો અહીંયા પોતાના માતા પિતાથી દૂર રહી અને અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે। તો અત્યારે પરિસ્થિતિ એવી બની છે કે અત્યારે મોબાઈલનો યુગ છે। મોબાઈલના યુગની અંદર બાળક એકદમ સૌથી નજીક એ મોબાઈલથી રહેલું છે। તો અત્યારના યુગમાં મા બાપથી તો બાળક દૂર રહી શકે, પણ મોબાઈલથી દૂર રહેવો ને બહુ કઠિન સમય છે। ત્યારે બાળકને અહીંયા છાત્રાલયની અંદર મોબાઈલથી દૂર રાખી અને પોતાની ઘરની યાદ પણ ના આવે એના માટે અમે છાત્રાલયની અંદર વિવિધ રમતોનું આયોજન કરીએ છીએ, કે જેના માધ્યમથી બાળક પોતાનો શારીરિક વિકાસ પણ કરી શકે। એટલે વિવિધ રમતોનું અમે અહીંયા આયોજન કર્યું હતું અને એ રમતોના માધ્યમથી બાળકો પ્રોત્સાહિત થાય એના માટે ઇનામ અમે લાવ્યા હતા અને એ ઇનામનો અહીંયા અમે ભવ્ય કાર્યક્રમ રાખ્યો। તો ખૂબ જ સરસ તમે આ હોસ્ટેલનો પરિચય, છાત્રાલયનો પરિચય આપ્યો। તો વિદ્યાર્થીઓનું આમ સવારથી લઈને સાંજ સુધીનું કાર્યક્રમ આખું શેડ્યુલ શું હોય છે વિદ્યાર્થીઓનું, ખાસ કરીને એ જણાવશો? આમ તો છાત્રાલયની અંદર જેમ જેમ ઋતુઓ બદલાય એમ કાર્યક્રમ થોડો ચેન્જ થતો હોય। એટલે અત્યારે તો મોટો ભાગે 5 વાગે બાળકોને અમે જગાડતા હોય છે સવારમાં, અને કેમ કે બ્રહ્મ મુહૂર્ત હોય, બાળકો નહીં ધોઈને